આપને મેં સમજાવવાની કોશિશ કરી છે. કેવું છે મોટા ભાગે કે જે વાત થઈ ને કે ભાઈ આદિવાસીની જમીન આદિવાસી છોકરી જોડે ઉજળિયા લગ્ન કરે, આપણે તો થયા છે ને હજારો કેસો, 52,000 કેસ છે ગુજરાતમાં. અને એ પછી એ ખેડૂતની દીકરી તો હોય છે, એટલે એ દીકરી બીજાની જમીન લઈ શકે, કાયદેસર લઈ શકે, દીકરી તો લઈ શકે. જો ખેડૂતની દીકરી એ ખેડૂત ગણાય કાયદા પ્રમાણે, ગૌણ ધારા પ્રમાણે. એમ આદિવાસીની દીકરી લગ્ન કરવાથી આદિવાસી મટી જતી નથી. એટલે આદિવાસી દીકરી જો લગ્ન કરે તો એ આદિવાસી રહેશે. એટલે એના નામની જો જગ્યા હોય તો એને 73 ની આ બધી જ જોગવાઈ લાગુ પડે. આદિવાસીથી આદિવાસીએ પણ જગ્યા લેવી હોય તો કલેક્ટરની પરવાનગી લેવી જરૂરી છે, પૂર્વ પરવાનગી. આદિવાસીથી આદિવાસી બી પરમિશેબલ નથી કે જગ્યાનો વ્યવહાર કરે છે. પરમિશન મળે છે, પણ પરમિશન થોડી સહેલાઈથી મળી શકે. પણ પ્રશ્ન થયો છે સર, અમે આ બધા પ્રશ્નો આવ્યા અને પછી એ એક ઇનડાયરેક્ટ જે કાયદાનો મૂળ હેતુ હતો તો તે પ્રોટેક્શન ઓફ ધ ટ્રાઇબલ લેન્ડ બાય એક્ટ, એનું આ લોકો એક પ્રકારનો જે કાયદામાંથી છટકબારી શોધી ને છોકરીઓ સાથે લગ્ન કરે એમાં વાંધો નથી. પછી એ મેઇન રોડની જગ્યા છે સર, એ બધી આ લોકો એક્વાયર કરી છે. ખાસ આ બન્યું છે ખાસ તમારા ડાંગ જિલ્લામાં. ડાંગમાં કુમાર સાહેબ કલેક્ટર હતા, માલેમમાં બે ટ્રાઇબલ કે તમે ટ્રાઇબલ છો, તમે ડાંગમાં જમીન લઈ શકો નહીં, સ્પેસિફિક ડાંગી લોકો એ લઈ શકે. તો આ ડાંગી લોકોની જમીન મને ના મળે, તમને ના મળે, પણ પેલી છોકરીને મળે કે જે સાસરે ગઈ છે. આને બાબતમાં બહુ ઉહાપો થયો છે. એટલે આને બાબતમાં અમે હું આર્ય પટેલને બધા કુમાર સાહેબ, ખરાબ સાહેબ, બધા 8 અધિકારી મળ્યા હતા અને સરકારને લિખિતમાં આપ્યું છે કે આ ખોટું છે. તમે એટલો સુધારો કરો કે આદિવાસીની દીકરી બિન આદિવાસીને પરણે તો એ જમીન લેવાના અધિકાર એને રહેશે નહીં, કારણ કે આ તો છટકબારી છે સર એક પ્રકારની. અને આ અમે લખ્યું છે અને જે સીએમની અધ્યક્ષતા પર હેઠળ કમિટી મળી છે એ કમિટીમાં આની ચર્ચા ધારાસભ્યો અને સીએમ કરવાના છે. આટલું અમે વિનંતી કરી છે. થેન્ક યુ. પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે તમારા ગામમાં સર્વે કરવામાં આવશે. તો પ્રોપર્ટી કાર્ડ એ લોકોએ એવું કીધું હતું કે પ્રોપર્ટી કાર્ડ બનાવતી વખતે જે લોકોના ઘર ગામઠાણમાં હોય એ લોકોને પ્રોપર્ટી કાર્ડ બનાવી આપવામાં આવશે, પરંતુ અન્ય ખાડી ખરાબા કે કદાચ ગોચરમાં તમારા ઘરો આવતા હોય તો અમે તમારા માટે પ્રોપર્ટી કાર્ડ બનાવી શકીએ નહીં. તો અમે લોકોએ ગામ સભામાં એવો ઠરાવ કર્યો છે કે જો ગામમાં અમુક વ્યક્તિઓને જે સગવડ નહીં મળશે તો એના માટે અમારે કોઈએ સર્વે કરાવવાની નથી. ગામમાં પ્રોપર્ટી કાર્ડ માટે તમે સર્વે કરવા માટે આવતા હોય તો કોઈ અમે લોકોએ સર્વે કરાવવાના નથી, એવી ગ્રામસભામાં ઠરાવ કર્યો. પછી એવું થયું છે કે જબરજસ્તી અમારા ગામમાં સરકારી અધિકારીઓ ઘૂસી આવ્યા અને એ લોકોએ કીધું કે આજે તો કોઈ પણ હિસાબે અમે લોકો સર્વે કરવાના છે. અને એ બાબતમાં અમે લોકોએ એવું કીધું છે કે આ સર્વેના લાભો અને ગેરલાભો અમને તમે લોકો વ્યવસ્થિત સમજાવશો તો અમે સર્વે કરવા જઈશું. પરંતુ એ લોકોએ અમારી વાત માની રાખી નહીં. સાહેબ અમે એ લોકો પાસે 2 દિવસની મુદત માગી કે કલેક્ટર સાહેબ સાથે કે પ્રાંત અધિકારી સાથે અમારી મુલાકાત ગોઠવી આપો તમે, અને સાહેબ સમજાવશે તો અમે લોકો સર્વે કરવા દઈશું. કેમ કે સાહેબ અમે લોકો ઉકાઈ જે ડેમ આગળ રહીએ છીએ, ઉકાઈ ડેમ આગળ અમારી જમીનો અગાડી પણ વિસ્થાપિત થઈ છે. તો તમામ લોકોને એવી ભય હતી કે આ વખતે પણ સર્વે કરશે અને આપણી જમીનો જતી રહેશે. હવે એ અમે સમજાવવાની કોશિશ કરી સાહેબોને, તો અમારી પાસે મામલતદાર સાહેબ, તલાટી સાહેબ અને વહીવટદાર એ તમામ અધિકારીઓ આવ્યા અને જબરજસ્તી પોલીસના કાફલા સાથે અમારા ગામમાં ધસી આવ્યા છે. અને અમારા પર પછી 204 જણા પર ગુનો એ લોકોએ દાખલ કર્યો કે સાહેબ આ લોકોએ અમારી સાથે મારામારી કરી છે અને અમારી અમુક વસ્તુઓ તોડી નાખી છે. એવી રીતે અમારા પર સાહેબ એ લોકોએ ગુનો દાખલ કર્યો છે 204 જણા પર. આ બાબતમાં પટેલ સાહેબ તમને સારી સમજણ આપી શકે છે. ગ્રામ સભાને છે ને તો
તો કાયદાથી ઘણી બધી સત્તા આપવામાં આવી છે. અમે મારી વાત સાંભળો, મેં તમારો પ્રશ્ન સમજી લીધો. પણ કોઈ પણ અધિકાર, કાયદાનો અધિકાર જો તમે કાયદો હાથમાં લઈને કરવા માંગતા હોય તો એ સંઘર્ષ ઊભો થાય. એટલે કાયદાનો અધિકાર મેળવવો હોય તો એની રેમેડી શું છે, એનો ઉપચાર શું છે, તેને ધ્યાનમાં રાખીને કરવું પડે. તો ગ્રામ સભાની વિરુદ્ધ જો કોઈ પણ નિર્ણય લે તો એ અધિકારી એ ગુનાને પાત્ર બને છે. પણ એ કોણ નક્કી કરે? કોણ નક્કી કરે? જેવું આવું થાય તો ક્યાં તો એ કાયદામાં જ્યાં અપીલ લખી છે ત્યાં તમે એ અપીલ કરવાની કાયદાના હિસાબે. રજૂઆતની વાત નથી કરતો, રજૂઆત તો કોઈ સાંભળતું નથી એમ કે તો ચાલે અત્યારે. પણ કાયદા પ્રમાણે જે અપીલ કરવાની જોગવાઈ છે તો ગ્રામ સભાના સભ્ય વિરુદ્ધ, ગ્રામ સભાના ઠરાવ વિરુદ્ધ જો કાર્યવાહી કરવામાં આવે તો એની અપીલ ઓથોરિટી કલેક્ટર છે. અને કલેક્ટર જો ન્યાય નહીં આપે તો પછી હાઈકોર્ટ છે. બહુ લાંબી ઝંઝટમાં ઉભેલા વગર ઇમિડિયેટ અપીલ કરી દો અને હાઈકોર્ટમાં જાઓ એટલે ઇમિડિયેટ સ્ટે મળી શકે મેરિટ પર આધારિત. તે ડબલની જે જોગવાઈ છે તે પ્રમાણે આ એક એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બને છે. અને એટ્રોસિટી એક્ટ હેઠળ જ્યારે ગુનો બને છે તો એ ફોજદારી ગુનાને પાત્ર થાય છે. ફોજદારી ગુનાનો જે છે તે કોઈ પણ અનુસૂચિત જાતિ, જનજાતિની કોઈ સભ્યની માલિકીની કબજા ભોગવવાની અથવા ફાળવેલ અથવા સક્ષમ અધિકારી દ્વારા તેઓને ફાળવવાની જાણ કરવામાં આવી છે. એટલું ફાળવી પણ ન હોય. નમસ્કાર. તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આયોજિત તેમના સેક્રેટરી સચિવ શ્રી ઓનરેબલ જી. મહેતા સાહેબ પ્રેરિત અને નિલેશભાઈ પટેલ ડિફેન્સ એડવોકેટ પેનલની ટીમે આકાર આપેલ આ એક સમાજ ઉપયોગી ખૂબ જ સુંદર કાર્યક્રમ, તેની પ્રશંસા જેટલી કરીએ એટલી ઓછી છે. સમાજના એક એવો વર્ગ છે કે જેઓ કાયદાથી જાણકાર ન હોવાને કારણે ઘણું બધું સહન કરે છે અને એ લોકોને અન્યાય પણ થાય છે. માત્ર જાણકારી ન હોવાને કારણે એમને ઘણું બધું ગુમાવવાનું થાય છે. એવા સંજોગો અને એવા સમયમાં આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય અને અભિનંદન છે. અમે આજે આદિવાસીની જમીનના કાયદાના આરક્ષણ માટે, તેમના પ્રોટેક્શન માટે કઈ કઈ જોગવાઈઓ છે તેનું ખૂબ સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી છે અને તેઓને ઉપયોગી થાય તેવા પ્રયત્ન રહ્યા છે. એટલે આવા પ્રયત્નો અને આવું સુંદર આયોજન કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ખૂબ જ અભિનંદન પાઠવું છું અને આવા પ્રયાસો સતત ચાલુ રહેશે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું. જય હિન્દ, નમસ્તે. આજ રોજ તારીખ 22/9/2024ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહેતાસ એડવેન્ટિસ્ટ સ્કૂલ પિચકપુરા ખાતે કાનૂની જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં જમીનને લગતા કાયદા વિશે નસબુદ્દીન મેઘાણી સાહેબ, જે સુરતથી પધારેલા હતા, તેમણે ખૂબ જ સારું વક્તવ્ય પૂરું પાડ્યું અને જમીનો વિશે તાપી જિલ્લાના આદિવાસી લોકોને માહિતગાર કર્યા છે. અને તે ઉપરાંત મારો જે વિષય હતો તે પોક્સોને રિલેટેડ હતો. પોક્સો એટલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ, જે 2012માં અમલમાં આવેલ છે. અને તે કાયદાનું જ્ઞાન ઘણા લોકોને નથી હોતું અને જાણતા અજાણતા અમુક ગુનાઓ કરી બેસતા હોય છે. અને આ 0 થી 18 વર્ષથી ઉંમરના બાળકો, એટલે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે આ જે ગુનાઓ થતા હોય છે તે પોક્સો કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા છે. અને એ કાયદા હેઠળની માહિતી લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે, જે આ કાયદાનો પણ એક પ્રસ્થાપિત સિદ્ધાંત છે. અને એ કાયદાનું જ્ઞાન લોકોને મળ્યું અને લોકો જાગૃત થશે એવી ભાવનાથી અને આવા ગુનાઓ થતાં અટકશે
અને આવા બાળકોને કઈ રીતે રક્ષણ પૂરું પાડવું તે બાબતનું જ્ઞાન અહીં પીરસવામાં આવેલું. અને ત્યારબાદ જીની મહેતા સાહેબે મફત કાનૂની સહાય કયા લોકોને મળે, કઈ રીતે મળે, ક્યાંથી મળે તે વિશેની વિસ્તૃત માહિતી પૂરી પાડેલ છે. અને આ કાર્યક્રમનું આયોજન થયું અને લોકો સુધી માહિતી પહોંચાડી તે બદલ આવા કાર્યક્રમો અવારનવાર થતા રહે એવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. નમસ્તે, જય જોહાર. તાપી જિલ્લાની પ્રજાને મારા નમસ્કાર. આજે 22 સપ્ટેમ્બર 2024 અમે લોકોએ મહેતા સ્કૂલ ટીચકપુરા ખાતે એક કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં 3 વિષય ઉપર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી. આદિવાસીઓની જમીનોને સંરક્ષિત કરતા કાયદા કે જે શ્રી નજમુદ્દીન મેઘાની સિનિયર એડવોકેટ સુરત નાઓએ પોતાનો સમય કાઢી ને તેમાં માર્ગદર્શન આપ્યું છે. પોક્સો એટલે કે પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ કે જેમાં તાપી જિલ્લાના ચીફ લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ શ્રી નિલેશ જે પટેલ અને તેમની ટીમે પોતાનો મૂલ્યવાન સમય આપી માર્ગદર્શન આપ્યું. અને મફત અને સક્ષમ કાનૂની સહાય કે દરેક જિલ્લામાં, આખા સમગ્ર રાજ્યમાં તથા દેશભરમાં ગરીબ લોકોને અને માર્જિનમાં એટલે કે હાંસિયામાં ધકેલાયેલા લોકોને આપવામાં આવે છે તે બાબતે મેં મારું વ્યાખ્યાન આપ્યું છે. આશરે 700 જેટલા લોકોએ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. અને અમને ખૂબ આનંદ છે કે અમારો કાર્યક્રમ જે હેતુથી અમે શરૂ કર્યો હતો તે હેતુ અમારી અપેક્ષા કરતાં વધુ સારી રીતે પાર પાડ્યો છે. તાપી જિલ્લાની જનતાને હું આ માટે આભારી છું અને ભવિષ્યમાં થનાર આવા કાર્યક્રમોને અમને આવો જ પ્રતિસાદ અને સહકાર મળતો રહે તેવી અપેક્ષા સાથે અહીં વિરમું છું. જય હિન્દ.